કાજીસર સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. પ્રમેય 6.1 ભણ્યા પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રમેય 10.2 10.2 પ્રમેય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 3 માર્ક્સ માટે આ પ્રમેય પૂછાય છે. તો વર્તુળની બહારના બિંદુમાંથી ઓકે આપણે એક વર્તુળ દોરી નાખીએ. દોરી જ નાખીએ. બરોબર. આ શું છે? એક વર્તુળ. વર્તુળના બહારના બિંદુમાંથી, આ વર્તુળની બહાર એક બિંદુ છે, એમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકની લંબાઈ, આ વર્તુળને બે સ્પર્શક હું દોરી નાખું છું. સ્પર્શક એટલે વર્તુળને એક જ બિંદુમાં ઇન્ટરસેક્ટ થાય, ટચ થાય, છેદે અને સ્પર્શક કહેવાય. તો આ જે સ્પર્શક બંને મેં દોર્યા ને ઈ બંને સ્પર્શકની લંબાઈ સમાન છે ને એવું આપણે સાબિત કરવાનું કરી નાખીએ. એમાં શું કઈ વાત છે? આને ઓ કહી દઈએ, આને પી કહી દઈએ, આને એ કહી દઈએ, અને આને શું કહી દઈએ? બી કહી દઈએ. ઓકે, આને હું જોડી દઉં, અને હું શું કરી દઉં? જોડી દઉં. હવે પ્રમેય 10.1 એવું કે છે, જે તમારે છે ને યાદ રાખવાનું છે કે 10.1 પ્રમાણે ત્રિજ્યા અને સ્પર્શક, જો 10.1 શું કે ને હું તમને શોર્ટમાં સમજાવી દઉં. આ સ્પર્શક અને આ ત્રિજ્યા ઈ વચ્ચેનો એંગલ, ખૂણો 90 જ હોય. ઈ શું છે? પ્રમેય 10.1. એમાં છે ને આખું લખવાનું જ છે. ઈ કઈ પૂછાતો છે નહીં, તેમ છતાંય કરીને જજો, આપણે કરાવશું તે. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે 10.2. તો એ 10.2 માં 10.1 નો ઉપયોગ આવવાનો છે. તો હું તમને સિમ્પલી કહી દઉં કે 10.1 થિયરમ શું કહે છે? તો કે એક ત્રિજ્યા અને સ્પર્શક વચ્ચેનો ખૂણો, એંગલ ઈ 90 જ હોય. કેવો હોય? 90 જ હોય. કેવો હોય? 90 જ હોય. તો હવે આપણને ખબર પડી ગઈ. આને ત્રિજ્યા કહેવાય, આને ત્રિજ્યા કહેવાય કે ન કહેવાય? હા. આને સ્પર્શક કહેવાય, કહેવાય. તો એની વચ્ચેનો એંગલ કેવો હોય? 90 ડિગ્રી હોય. આને ત્રિજ્યા કહેવાય. ઓકે, આને શું કહેવાય? સ્પર્શક કહેવાય. તો ત્રિજ્યા અને સ્પર્શક વચ્ચેનો એંગલ કેવો હોય? 90 ડિગ્રી જ હોય. કેવો હોય? 90 ડિગ્રી જ હોય. ઈ ક્યાંથી હું લખી શકું છું? તો કે થિયરમ નંબર 10.1 એવું કે હું ભણી ગયો છું કે ભાઈ ત્રિજ્યા અને સ્પર્શક વચ્ચેનો ખૂણો 90 જ હોય. ત્રિજ્યા અને સ્પર્શક વચ્ચેનો ખૂણો કેવો હોય? 90 જ હોય. એટલે પેલું હું આ લખી નાખું કે ભાઈ એંગલ PAO ઇક્વલ ટુ એંગલ PBO. આ બંને PAO વચ્ચેનો એંગલ અને PBO વચ્ચેનો એંગલ બે હરખા છે. બંને કેવા છે? 90 ડિગ્રી છે. એટલે કે બંને કેવા છે? કાટખૂણા છે. ક્યાંથી મેં આવું લખ્યું? થિયરમ નંબર 10.1 પ્રમાણે હું આવું લખી શકું. આ લખતા આવડે? PAO અને PBO બંને કેવા છે? કાટખૂણા છે. એટલે બંને ઇક્વલ છે. આવું હું શેના આધાર ઉપર લખી શકું? તો કે થિયરમ નંબર એટલે કે પ્રમેય નંબર 10.1 ઉપર લખી શકું. આ હું મારી રીતના લાઈન ડ્રો કરું. મારી રીતના લાઈન ડ્રો કરું ને એટલે મારે ડોટેડ લાઈન ડ્રો કરવી પડે. હવે 90 ની સામેની બાજુ એટલે શું કહેવાય? કર્ણ કહેવાય. હાઇપોટેન્યસ. PO આ ત્રિકોણમાં આવે છે ને આ ત્રિકોણમાં આવે છે. એટલે હું PO ઇક્વલ ટુ PO લખી શકું. કોમન શું લખી શકું? કોમન છે, અથવા તો સરખી બાજુ છે, અથવા તો કર્ણ પણ લખી શકાય. કર્ણ છે નહીં? ઓકે, એટલે હું લખી નાખું કર્ણ. શું લખું છું? કર્ણ. સરખી બાજુ છે, કોમન છે, એટલે હું ઇક્વલ લખી શકું કે આ જે PO છે ને, આ PO એ ઉપરના ત્રિકોણમાં આવે, નીચેના ત્રિકોણમાં આવે. એટલે PO ઇક્વલ ટુ PO તો હું લખી જ શકું. ઓકે, અને હવે હું AO ઇક્વલ ટુ BO લખી શકું. AO ઇક્વલ ટુ BO હું લખી શકું. કારણ કે AO અને BO બંને ત્રિજ્યા છે, અને વર્તુળની તો બધી ત્રિજ્યા હરખી જ હોય. ઓકે, એટલે હું AO અને BO લખી શકું સરખી. રીઝન લખી નાખું. કેવું છે? ત્રિજ્યા. જો આ કાટખૂણો છે, આ કર્ણ છે, ને આ એક બાજુ છે. કાકબા RHS રૂલ લગાડી શકું. રાઈટ એંગલ, હાઇપોટેન્યસ એન્ડ સાઇડ રૂલ લગાડી નાખવાનું છે. એટલે કે કાકબા રૂલ્સ લગાડ્યા પ્રમાણે, કાકબા આ રૂલ્સ, કાકબા એટલે RHS રૂલ. RHS રૂલ પ્રમાણે બંને ત્રિકોણ હું એકરૂપ કહી શકું, એટલે કે કોંગ્રન્ટ કહી શકું. તો કેવી રીતના લખવાનું? તો એંગલમાં વચ્ચેનું જોવાનું. A ઇક્વલ ટુ B લખી શકું કે હા ભાઈ A ઇક્વલ ટુ B. PO ઇક્વલ ટુ PO લખી નાખો. PO ઇક્વલ ટુ PO.
ચેક કરી નાખો એઓ ઇક્વલ ટુ બીઓ થાય છે તો કે એઓ ઇક્વલ ટુ બીઓ થાય છે. ઓકે, હવે સીપીસીટી પ્રમાણે તમે લખી શકો એપી ઇક્વલ ટુ બીપી લખી શકો. એપી ઇક્વલ ટુ બીપી તમે લખી શકો એઝ પર રૂલ સીપીસીટી. સીપીસીટી નો મતલબ શું થાય? કોંગ્રન્ટ પાર્ટ્સ ઓફ કોંગ્રન્ટ ટ્રાયેંગલ, સોરી, કરસ્પોન્ડિંગ પાર્ટ ઓફ કોંગ્રન્ટ ટ્રાયેંગલ. સીપીસીટી નું ફૂલ ફોર્મ શું થશે? કરસ્પોન્ડિંગ પાર્ટ ઓફ કોંગ્રન્ટ ટ્રાયેંગલ. એટલે એકરૂપ ત્રિકોણના એકરૂપ માપો સમાન હોય. ઓકે, આના પ્રમાણે આ એકરૂપ થઈ ગયા ને તો તમે 6 વસ્તુ લખી શકો સીપીસીટી ના રૂલ્સ પ્રમાણે. એક એપી ઇક્વલ ટુ બીપી લખી શકો, પીઓ ઇક્વલ ટુ પીઓ લખી શકો, એઓ ઇક્વલ ટુ બીઓ લખી શકો, એંગલ એ ઇક્વલ ટુ એંગલ બી લખી શકો, એંગલ પી ઇક્વલ ટુ એંગલ પી લખી શકો, અને એંગલ ઓ ઇક્વલ ટુ એંગલ ઓ લખી શકો એઝ પર રૂલ સીપીસીટી. પણ આપણે ખાલી સ્પર્શકો જ સમાન કરવાના હતા એટલે એપી ઇક્વલ ટુ બીપી લખી શકું, એપી ઇક્વલ ટુ બીપી લખી શકું એઝ પર રૂલ સીપીસીટી. પ્રૂફ થઈ ગયો, સાબિત થઈ ગયો, સિમ્પલ છે. જોજો આપણે નેક્સ્ટ સ્લાઇડમાં ફટાફટ કરી નાખીએ, એકવાર રિવિઝન કરી નાખીએ એટલે તમને મજા આવે. ઓકે, ચલ, આ એક વર્તુળ છે, વર્તુળની બહારની બિંદુ છે. આ વર્તુળના બહારનું બિંદુ છે, ન્યાથી હું બે સ્પર્શક ડ્રો કરું છું કે જે એક એક જગ્યાએ ઇન્ટરસેક્ટ થાય છે. વચ્ચે સર્કલનું કેન્દ્ર છે, આ સેન્ટર છે, અહીંયા 90 ડિગ્રી હોય, અહીંયા 90 ડિગ્રી હોય. આ હું મારી રીતના લાઈન ડ્રો કરું છું, આને હું પી આપી દઉં છું. તો સૌ પ્રથમ હું લખી શકું, અને હું એ આપી દઉં ને આને હું શું આપી દઉં? બી. તો એંગલ પીએઓ અને પીબીઓ બંને કેવા છે? કે કાટખૂણા છે. આવું હું ઇક્વલ કાટખૂણા છે એમ ખબર ક્યાંથી પડી? કે થિયરમ નંબર 10.1 થી. ઓકે, પછી હું લખી શકું પીઓ ઇક્વલ ટુ પીઓ. પીઓ ઇક્વલ ટુ પીઓ એટલે કોમન કહેવાય ભાઈ, કર્ણ છે, સરખું જ કહેવાય ને. એટલે આમાંય પીઓ આવે છે, નીચેના ટ્રાયેંગલમાંય પીઓ આવે છે. પીઓ ઇક્વલ ટુ પીઓ હું લખી શકું. ઓકે, અને પછી લખું છું એઓ ઇક્વલ ટુ બીઓ, કારણ કે ત્રિજ્યા છે. કાટખૂણો, કર્ણ અને એક બાજુ એટલે કાકબા. કાકબા એટલે આરએચએસ રૂલ. કાકબા પ્રમાણે હું બંને ટ્રાયેંગલ ઇક્વલ કરી શકું. એ ઇક્વલ ટુ બી લખી નાખો, એ ઇક્વલ ટુ બી, પીઓ ઇક્વલ ટુ પીઓ, પીઓ ઇક્વલ ટુ પીઓ. તો એકરૂપ થઈ ગયા. તો હવે હું એકરૂપ થઈ જાય ને પછી હું સીપીસીટી રૂલ્સ વાપરી શકું. એપી ઇઝ ઇક્વલ ટુ બીપી લખી શકું, એપી ઇક્વલ ટુ બીપી લખી શકું એઝ પર રૂલ સીપીસીટી, કરસ્પોન્ડિંગ પાર્ટ ઓફ કોંગ્રન્ટ ટ્રાયેંગલ્સ. ઓકે, એકરૂપ બાજુઓ અને એકરૂપ ખૂણાઓ તમે ઇક્વલ લખી શકો છો. એપી ઇઝ ઇક્વલ ટુ બીપી. તો આ એક પ્રમેય છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમારા મિત્રો સુધી શેર કરી નાખો. જો તમને મજા આવી હોય તો બધાને કોઈને કાંઈ વાંધો આવે નહીં. બરોબર છે? તો જો આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દો, સબસ્ક્રાઇબ કરી નાખો, કોમેન્ટ કરી નાખો અને બધા સુધી પહોંચાડી દો. તો મળીએ. જય હિન્દ, જય ભારત.